આપણે જે નેક્સ્ટ ટોપિક ડિસ્કસ કરવાનો છે પાર્ટનરશિપની અંદર મેરિટ્સ એન્ડ ડિમેરિટ્સ ઓફ ધી પાર્ટનરશિપ. તો એના શું ફાયદાઓ છે અને શું એનું નુકસાન છે એ આપણે લર્ન કરવાનું છે. મેરિટ્સ ઇઝી ટુ એસ્ટાબ્લિશ. તો એની અંદર એટલા રૂલ્સ અને રેગ્યુલેશન્સ નથી કે જેટલા કમ્પેરિઝન ટુ અનધર બીજી જે આપણે નોર્મલ કંપની છે એને એસ્ટાબ્લિશ કરવી હોય તો એની જે પ્રોસેસ છે એટલી બધું કોમ્પ્લેક્સ નથી, બરાબર છે. તો તમારે ઇઝીલી તમે એસ્ટાબ્લિશ કરી શકો છો. 2 or more persons can start a partnership firm according to the પાર્ટનરશિપ એક્ટ વિથ ઓરલ ઓર રિટન ટર્મ્સ. તો તમારે એના માટે જે ટર્મ્સ છે એ પહેલા નક્કી કરવી પડશે અને પાર્ટનરશિપ એક્ટ 1936 તમારે ફોલો કરવું પડશે. Establishment of the firm is easy and its registration is not compulsory, so we have not to undergo long legal process. તો એના માટે તમારે એસ્ટાબ્લિશમેન્ટ ઇઝી થઈ જશે, તમારે કોઈ લોંગ પ્રોસેસ કરવાની જરૂર નથી. રજિસ્ટ્રેશન કમ્પલસરી નથી, તમે વોલન્ટરી કરાવી શકો છો. ડિસ્ટ્રીબ્યુશન ઓફ ધી રિસ્ક. In a general partnership firm, minimum 2 and maximum 20 partners can be kept. તો મિનિમમ છે એ બે તમારે લેવા પડે પાર્ટનર્સ, મિનિમમ 2 પર્સન્સ હોવા જોઈએ અને મેક્સિમમ 20 જે આપણે ઓલરેડી આગળ ડિસ્કસ કરી લીધેલું છે. As a result, the business risk and losses are distributed among many partners. Hence, each partner should less hazards. તો બધા પાર્ટનર છે એના રિસ્ક છે અને જે લોસીસ છે એ બધા પાર્ટનરની અંદર ડિસ્ટ્રીબ્યુટ થઈ જાય તો ઈચ પાર્ટનર જે પર્ટિક્યુલર જે પર્સન્સ છે એના ઉપર વધારે છે એ બર્ડન નહીં રહે, કારણ કે એ બધા વચ્ચે ડિસ્ટ્રીબ્યુટ થઈ ગયું છે. જ્યારે સોલ પ્રોપ્રાઇટર છે એની અંદર કેવી રીતે હોય કે એક જ વ્યક્તિ છે એને આખો બિઝનેસનો લોસ છે એને બેર કરવો પડે. જેવી રીતે જેટલો પ્રોફિટ થાય બધું એન્જોય કરશે એવી રીતે એને લોસ પણ બેર કરવો પડશે. નેક્સ્ટ છે મોર કેપિટલ કેન બી રેઝડ. In a comparison to the individual proprietorship, there are more partners in a partnership firm and so more capital can be raised. તો જેવી રીતે એક વ્યક્તિ વધારે કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ ન કરી શકે એના માટે એ લોકો શું કરે, પ્રોપ્રાઇટરશિપ છે એના કરતાં એ લોકો પાર્ટનરશિપની અંદર એક કરતાં વધારે પર્સન્સ છે તો એ વધારે કેપિટલ છે એ ભેગી કરી શકે. Sometimes the partners of the firm lend money to the firm in form of loans. In this way also more capital can be raised. તો બની શકે પાર્ટનર્સ છે એના કાંઈ પણ મની છે એના ફર્મ પાસેથી વિડ્રો કરે અથવા તો એની પાસેથી ઉછીના લેશે, બરાબર છે. તો આવી રીતે પણ વધારે કેપિટલ રેઝ કરી શકે. Proper and mature decision. Important decision of the partnership firm are taken after considering the decisions of the partner of the firm. તો પાર્ટનર છે એ એક કરતાં વધારે વ્યક્તિઓ છે એટલે એ પોતાની સ્કિલ્સ અને પોતાના નોલેજ પ્રમાણે એક કરતાં વધારે લોકોનું નોલેજ અમને મળશે. તો ડિસિઝન્સ છે ઇમ્પોર્ટન્ટ ડિસિઝન્સ છે ઇઝીલી અને મેચ્યોરલી તમે લઈ શકશો. માનો કે એક વ્યક્તિ છે એના ડિસિઝન્સમાં કાંઈ લેકિંગ્સ છે તો બીજી વ્યક્તિ એને સજેશન્સ આપી શકે. તો આ રીતેના બધા ડિસિઝન્સ છે એ મેચ્યોરલી અને તમે ઇન ટાઈમ લઈ શકો. Before taking important decisions, the partners consult each other. As a result, proper and mature decisions are taken. More efficiency. Every partner is the owner in a partnership firm. Moreover, each one's liabilities are unlimited. તો પર્ટિક્યુલર જે પર્સન્સ છે એની લાયબિલિટી છે એ અનલિમિટેડ રહેશે, કારણ કે બધાની વચ્ચે બાયફર્ગેટ થઈ જશે, બટ એ જે પર્ટિક્યુલર પર્સન્સ છે એની જેટલી લાયબિલિટી છે એ તો એને કોઈ પણ હાલમાં એને પૂરી કરવી પડશે. માનો કે એને 10,000ની લાયબિલિટી છે, એને 10,000નો લોસ બેર કરવાનો છે તો એને 10,000 રૂપીઝ એની પાસે નથી તો એની અસેટ સેલ કરી અને પણ એને લાયબિલિટી છે એ પૂરી કરવી પડશે. સો ધ પાર્ટનર્સ ટેક ઇન્ટરેસ્ટ ઇન ધ ઓર્ગેનાઇઝેશન ઓફ ધી ફર્મ બાય ઇકોનોમાઇઝિંગ ધ એન્ડ સ્ટોપિંગ ધ વેસ્ટેજીસ. તો એનો ઇન્ટરેસ્ટ છે એની ઓર્ગેનાઇઝેશનની અંદર એવો જોઈએ, જો ઇન્ટરેસ્ટ નહીં હોય તો એ કોઈ પણ વસ્તુ છે એનો વેસ્ટેજ થઈ શકશે, એ ડિસિઝન્સની અંદર એટલો ઇન્વોલ્વમેન્ટ નહીં હોય, બરાબર છે. તો એના માટે પાર્ટનર છે એને ઓર્ગેનાઇઝેશનની અંદર છે એને ઇન્ટરેસ્ટ છે એ લેવો પડે. ડિવિઝન ઓફ ધી લેબર એન્ડ સ્પેશિયલાઇઝેશન. In a partnership firm, work is distributed among the partners according their talent and aptitude. તો બની શકે અલગ અલગ પાર્ટનર્સની અંદર ડિફરન્ટ સ્કિલ્સ છે તો એની સ્કિલ્સ પ્રમાણે, એના નોલેજ પ્રમાણે અને એનો ટેલેન્ટ શું છે એના પ્રમાણે એનું વર્ક છે એને ડિસ્ટ્રીબ્યુટ કરી દેવામાં આવે તો એને વધારે એમ્પ્લોય છે એને એમ્પ્લોયડ ન કરવા પડે તો સેલેરીનો જે ખર્ચો છે એ બચી જશે. ડુઈંગ સો ધ બેનિફિટ ઓફ ધી લેબર ડિવિઝન એન્ડ સ્પેશિયલાઇઝેશન આર ઓપ્ટેન. તો એના માટે લેબર ડિવિઝન એન્ડ સ્પેશિયલાઇઝેશન છે એ આપણે લેવું પડશે કે
પર્ટિક્યુલર પર્સન્સ છે એની પાસે કયા ટાઈપનો ટેલેન્ટ છે, તો એને એ ટાઈપનું વર્ક છે ડિસ્ટ્રીબ્યુટ થશે. નેક્સ્ટ છે સિક્રેટ પ્રિઝર્વ. The decision of the partnership firm are not to be put before the public, so their secret are known only to the partners. તો એના માટે એને પબ્લિશ કરવાની કોઈ જરૂર નથી. રેગ્યુલેશન્સની અંદર એવું નથી કીધું કે એને જે પણ એવા સિક્રેટ એના કાંઈ ડિસિઝન્સ છે તો એને પબ્લિકની અંદર પબ્લિશ કરવા પડે. તો એના જે સિક્રેટ છે એ સિક્રેટ જ રહેશે. રિઝર્વ આપણે રાખી શકશું. આઉટસાઇડર નેવર નો ધેર સિક્રેટ ટીલ ધેર ઇઝ ફેથ અકોર્ડિંગ ફેથફુલનેસ એન્ડ ઓનેસ્ટી અમંગ ધેમ. તો એની અંદર જે ઓનેસ્ટી એના જેટલા પાર્ટનર્સ છે એ જ્યાં સુધી એની ફેથફુલનેસ અને ઓનેસ્ટી છે એ મેન્ટેન કરી રાખશે ત્યાં સુધી એના સિક્રેટ છે એ સિક્રેટ રહેશે. બની શકે કોઈ પાર્ટનર છે એનું સેટિસ્ફેક્શન નથી કંપનીની અંદર અને એ પાર્ટનરશિપ છે એ છોડીને વહી જાય છે અને પછી બીજા લોકો સાથે જોડાય છે તો એ ત્યાં છે એ લીક કરશે તો એની ફેથફુલનેસ છે એ ટ્રસ્ટ છે એ બ્રેક થશે. તો ત્યાં એના સિક્રેટ છે એ બધા રિલીઝ થશે. More possibility for the credit. As their liability are unlimited, the firm's credibility increases. Third party give goods on credit and loan looking to the individual financial condition of the partnership or partners of the firm. તો થર્ડ પાર્ટી છે એ ક્રેડિટ છે એના ગુડ્સનું ક્રેડિટ આપી શકે કારણ કે લાયબિલિટી છે અનલિમિટેડ છે તો એનું બની શકે કે એક પાર્ટનર છે એ પૂરું નહીં કરે તો બીજા પાર્ટનરે તો એ લાયબિલિટી એને પૂરી કરવી જ પડશે. નેક્સ્ટ છે ફ્લેક્સિબિલિટી ઇન ધી બિઝનેસ. The partnership firm can bring quick changes in its business just like the individual proprietorship. For these changes there should be agreement among all. તો એને કાંઈ ચેન્જીસ કરવા છે એન્વાયરમેન્ટ ચેન્જીસ ગવર્મેન્ટ રૂલ ચેન્જીસના પ્રમાણે એને કાંઈ એની કંપનીની અંદર ચેન્જીસ કરવા છે તો બધાની પરમિશન લઈ અને એગ્રીમેન્ટ બનાવી એની ચેન્જીસ છે એ ક્વિક ચેન્જીસ કરી શકશે. તો ફ્લેક્સિબિલિટી છે કે અકોર્ડિંગ ટુ ધ ચેન્જીસ ઇન ધ એન્વાયરમેન્ટ તો એની પાર્ટનરશિપની ફોર્મમાં પણ એના એ એન્વાયરમેન્ટ પ્રમાણે ચેન્જીસ છે એ લઈ આવી શકશે. Relief in income tax. Profit is divided among the partners of the firm after paying the tax on the firm's earning. તો ફર્મની આખી અર્નિંગ છે એની અંદર ટેક્સ પે થઈ જશે બરાબર છે. પછી પાર્ટનર્સ છે એની અંદર પાર્ટનર્સને ડિવાઈડ કરવામાં આવશે તો પછી પાર્ટનરે એ જે અર્નિંગ છે એની ઉપર એને ટેક્સ પે નહીં કરવો પડે કારણ કે ફર્મ્સ અર્નિંગની અંદર જ ટેક્સ પે છે એ થઈ ગયેલો છે. And as the partners get income after paying the tax, their taxable income is decreases. તો એની taxable income છે એ ડિક્રીઝ થઈ જશે કારણ કે એને જે ઇન્કમ મળવાની હતી એમાંથી ઓલરેડી ટેક્સ છે ડિડક્ટ થઈ ગયેલો છે તો એની જે પર્ટિક્યુલર પર્સન છે એનો પોર્શન છે એ ડિક્રીઝ થઈ જશે. નેક્સ્ટ છે ડીમેરિટ્સ. તો ડીમેરિટ્સની અંદર છે ઇન્સ્ટેબિલિટી. This firm might be the unstable due to the easy process of dissolution, misunderstanding and distrust among the partners, unlimited liability, etc. તો જેટલા લોકો છે પાર્ટનરશિપની અંદર જોડાયેલા છે તો ડિઝોલ્યુશન જેવી રીતે એસ્ટાબ્લિશમેન્ટ છે એ તમારું ઇઝી છે તો એવી રીતે એનું ડિઝોલ્યુશન પણ ઇઝી છે. તો બની શકે કે જેટલા વ્યક્તિઓ છે એ પોતાના ડિસિઝન ઉપર અનસ્ટેબલ થઈ જશે તો એ જે પાર્ટનર છે એની અંદરની કોઈ મિસઅન્ડરસ્ટેન્ડિંગ ક્રિએટ થશે એની લાયબિલિટી અનલિમિટેડ છે એ પૂરી નહીં કરી શકે તો એના માટે છે એ પાર્ટનરશિપ છે એ ડિઝોલ્વ થઈ જશે. લિમિટેડ ફાઇનાન્શિયલ રિસોર્સિસ. Capital contribution of the few partners might not be sufficient finance to the feed the increased requirement of the business for the fund. તો જે કેપિટલ કન્ટ્રીબ્યુશન્સ છે કે જે અમુક પાર્ટનર્સની અંદર જ છે એ માનો કે ડિસ્ટ્રીબ્યુટ થયેલું છે અથવા તો અમુક પાર્ટનર્સ જ છે એ જે એક્ટિવલી પાર્ટિસિપેટ છે તો એના જે ફાઇનાન્શિયલ રિસોર્સિસ છે એ લિમિટેડ છે તો એટલા જ પાર્ટનર્સ છે એ લઈ આવી શકશે બરાબર છે. તો એને બીજા જે ફંડ રિક્વાયરમેન્ટ છે કે બિઝનેસની અંદર કોઈ ઇક્વિપમેન્ટ રિક્વાયરમેન્ટ છે તો એને જે એક્સપાન્ડ જે કરવું છે એ નહીં થઈ શકે કારણ કે એની પાસે લિમિટેડ સોર્સિસ છે. લેક ઓફ પ્રોપર મેનેજરિયલ સ્કિલ. Efficient business management needs expert knowledge and talent which probably a few partner might not be able to provide. તો બની શકે કે બધા વ્યક્તિઓ છે એની પાસે એક્સપર્ટ નોલેજ ન હોય તો એના માટે છે એક્સપર્ટ લોકો છે એની એડવાઇસ તમારે લેવી પડે એના નોલેજનો તમારે એના માટે એને ફીસ પેમેન્ટ કરવી પડે. તો જેટલા પાર્ટનર્સ તમારી પાસે છે એમાં અમુક પાર્ટનર્સ બની શકે કે આપણે જે સ્કિલ રિક્વાયરમેન્ટ છે એની પાસે નથી તો આપણે એક્સપર્ટને છે એ હાયર કરવા પડે અને એક્સપર્ટ છે આપણને નોલેજ છે પ્રોવાઈડ કરશે. તો એ જે એક મેનેજરિયલ સ્કિલ છે કે જે ખરેખર આપણને પાર્ટનર્સ પાસેથી મળી જતી હોય તો આપણે હાયર જે એક્સપર્ટ છે ને હાયર ન કરવા પડે બરાબર છે. તો એ ખર્ચો બચી જતો હોય પણ એની જગ્યાએ જો આવી રીતે એક્સપર્ટ નોલેજ નહીં હોય બરાબર મેનેજરિયલ સ્કિલ નહીં હોય તો એના માટે આપણે આ જે એક્સપેન્સ છે એ કરવો પડશે.
નેક્સ્ટ છે એબ્સન્સ ઓફ ધી સેન્ટ્રલાઇઝ્ડ ઓથોરિટી. Every partner has independent authority of decision making. This might lead to chaos in the management in absence of the centralized authority. તો જે પર્ટિક્યુલર વ્યક્તિ છે, પર્ટિક્યુલર પાર્ટનર છે, એ ડિસિઝન મેકિંગ માટે ઇન્ડિપેન્ડન્ટ ઓથોરિટી છે એની, કે માનો કે કોઈ પણ ડિસિઝન માટે અગ્રી નથી થવું તો એ ડિનાય કરી દેશે. તો એના માટે મેનેજમેન્ટની અંદર કે આવી રીતે ઓથોરિટી સેન્ટ્રલાઇઝ છે તો મેનેજમેન્ટની અંદર ઘણા બધા પ્રોબ્લેમ્સ છે એ ક્રિએટ થશે. માનો કે ઇન ટાઈમ ડિસિઝન લેવો છે, ઇમરજન્સીની અંદર ડિસિઝન લેવો છે તો નહીં લઈ શકાય, કારણ કે બધા પાર્ટનરની જે પરમિશન્સ છે એ લેવી કમ્પલસરી છે. અનલિમિટેડ લાયબિલિટી. Since the liability of the partner is unlimited, partners remain over the conscious. This may cause the hindrances in the business. તો લાયબિલિટી અનલિમિટેડ છે તો બની શકે કે પાર્ટનર છે એ લાસ્ટમાં એ જો એ લાયબિલિટી ફૂલફિલ નહીં કરી શકે તો એના કારણે બીજા પાર્ટનર્સ છે એને લાયબિલિટી ફૂલફિલ કરવી પડશે. તો અનલિમિટેડ લાયબિલિટીને કારણે બિઝનેસની અંદર ઘણા બધા હિન્ડ્રન્સીસ એટલે કે પ્રોબ્લેમ્સ આવી શકશે. Again, any incorrect decisions may cause excessive liability and this may be to detriment to the interest of the firm. તો બની શકે કોઈ વ્યક્તિ છે એના ડિસિઝન્સ છે, પાર્ટનરે લીધેલા ડિસિઝન્સ છે એ ખોટા હોય તો રોંગ ડિસિઝન્સને કારણે પણ એને લાયબિલિટી છે એ પે કરવી પડે, ફ્યુચરની અંદર એને પણ પ્રોબ્લેમ્સ ફેસ કરવા પડશે. નેક્સ્ટ છે સાઇઝ લિમિટ. It is not possible for the partnership firm to reach optimum size due to the lack of sufficient capital talent. તો એની પાસે સફિશિયન્ટ કેપિટલ છે એ નથી, બરાબર છે, જેટલા પાર્ટનર્સ છે એ લઈ આવશે એટલું જ, બાકી એને માનો કે નવા પાર્ટનર છે એને એડમિટ કરવા છે તો એનો પ્રોફિટનો શેર છે એ પણ ડિક્રીઝ થઈ જશે. એના માટે એ નવા પાર્ટનર એડ નહીં કરે તો જેટલા લિમિટેડ પાર્ટનર્સ છે એટલી જ કેપિટલ લઈ આવશે ને એટલો જ એનો ટેલેન્ટ છે. તો એના કારણે એ સાઇઝ લિમિટ છે એના કારણે બની શકે કે એને અમુક ઓપોર્ચ્યુનિટી છે એ એને ન મળી શકે, એને એબ્ઝોર્બ ન કરી શકે. નોન ટ્રાન્સફરેબિલિટી ઓફ ધ ઇન્ટરેસ્ટ. The share of the partnership cannot be easily transferred without the unanimous consent of all the partners. તો માનો કે એને શેર્સ છે ટ્રાન્સફર કરવા છે તો એ ટ્રાન્સફર ન કરી શકે જો બીજા જે પાર્ટનર્સ છે એની કન્સેન્ટ ન હોય, બરાબર છે, એ માનો કે પરમિશન નથી આપતા તો એના શેર્સ છે ટ્રાન્સફર ન કરી શકે. એના માટે એને બધા જ પાર્ટનર, એક પણ પાર્ટનર માનો કે એ ડિનાય કરી દેશે તો પણ તમે તમારો જે ઇન્ટરેસ્ટ છે એ ટ્રાન્સફર નહીં કરી શકો. એના માટે તમારે યુનેમિયસ કન્સેન્ટ એટલે બધા જ પાર્ટનરની કન્સેન્ટ છે એ જોશે. Lack of public confidence. The activity of the partnership are mostly private in the character. Their account, report, etc. are not made the public. Moreover, there are no statutory limitations for their formation and dissolutions. તો એના માટે કોઈ સ્ટેચ્યુટરી લિમિટેશન્સ નથી, બરાબર છે. એ બધા જે પાર્ટનર છે માનો કે એને એવું ડિસાઇડ કર્યું છે કે આપણે હવે ડિઝોલ્વ કરી નાખવું છે તો એના માટે કોઈ લિમિટ નથી, તો એ ડિઝોલ્યુશન કરી શકશે. તો પબ્લિકનો જે પાર્ટનરશિપ ઉપર કોન્ફિડન્સ છે એના ઉપર જે ટ્રસ્ટ છે એમાં છે એ લોકોને પ્રોબ્લેમ થશે કે ટ્રસ્ટ ન કરી શકે ક્યારે પાર્ટનરશિપ છે એ ડિઝોલ્વ થઈ જશે, કારણ કે એ કેરેક્ટરની અંદર એ પ્રાઇવેટ કેરેક્ટર્સ છે એ પોતાની જાતે છે એ બધાના ડિસિઝન્સ છે અથવા તો બધા પરમિશન્સ લઈને ડિઝોલ્વ કરી શકશે. નેક્સ્ટ છે ડિસરપ્શન ઇન ધ કન્ટિન્યુટી. The continuity in partnership is uncertain. Its business operation may be discontinued on the death, bankruptcy or the lunacy of any one of the partner. માનો કે કોઈ પાર્ટનર છે એની એકની ડેથ થઈ જશે અથવા તો કોઈ બેંકરપ્ટ થઈ જશે, લ્યુનેટિક મીન્સ કે કોઈ મીન્સ કે પાગલ થઈ જાય કે એવું કંઈ થઈ જશે કોઈ પાર્ટનરને તો પણ બની શકે કે પાર્ટનરશિપ છે એ ત્યાં જ રિઝોલ્વ થઈ જાય, બરાબર છે. એની કન્ટિન્યુટીની કોઈ સર્ટેનિટી નથી કે કન્ટિન્યુ રહેશે જ. નેક્સ્ટ છે આપણે ટોપિક ડિસ્કસ કરવાનો છે ટાઈપ્સ ઓફ પાર્ટનરશિપ. તો ટાઈપ્સ ઓફ પાર્ટનરશિપની અંદર આપણે જે ફર્સ્ટ ટાઈપ છે એ ડિસ્કસ કરશું, પાર્ટનરશિપ એટ વિલ. તો પાર્ટનરશિપ એટ વિલની અંદર કે according to the section 7 of the Act of the Partnership, the absence of provision in a contract between the partner as to the duration of partnership or for the determination, it is called the partnership at will. માનો કે એને કોઈ નક્કી નથી કરેલું ડ્યુરેશન કે આટલા ટાઈમ સુધી આપણે પાર્ટનરશિપ છે કરશું, બરાબર છે. તો એ ડ્યુરેશન ક્યાં સુધીનો છે તો કે પોતાની ઈચ્છા પ્રમાણે સેક્શન 7ની અંદર જેટલી ડ્યુરેશન આપેલું છે, બરાબર છે, અથવા તો પાર્ટનરશિપની અંદર કોઈ એબ્સન્સ છે પ્રોવિઝનની તો એ શું કરે એનો પોતાની જાતે એને નક્કી કરેલો છે એ ડ્યુરેશનની અંદર એ કોન્ટ્રાક્ટ કરશે અને પાર્ટનર્સ બની જશે. અને પછી માનો કે એની ઈચ્છા થશે એ ડ્યુરેશન એને પોતાની પ્રમાણે નક્કી કરેલો ડ્યુરેશન પૂરો થઈ જશે ત્યારે પાર્ટનરશિપ ડિઝોલ્વ થઈ જશે. તો એ જે પાર્ટનરશિપ જે પોતાની ઈચ્છા પ્રમાણે ફોર્મેટ થઈ છે એને કહેવાય પાર્ટનરશિપ એટ વિલ.
Under this kind of partnership, any partner at will can terminate the partnership by giving a notice to the other partners. માનો કે કોઈ એક પાર્ટનર છે કે જેને પાર્ટનરશિપની અંદર હવે કન્ટિન્યુ નથી થવું, તો એ શું કરે કે એની જે લિમિટ્સ છે અથવા તો એની જે રૂલ્સ છે એના પ્રમાણે એને જેટલા દિવસ પહેલા નોટિસ આપવાની હોય એ પાર્ટનર્સ છે બીજા અલગ પાર્ટનર્સને એની સાથેના બીજા પાર્ટનર છે એમને નોટિસ આપી દેશે કે મારે હવે પાર્ટનરશિપની અંદર કન્ટિન્યુ નથી થવું, તો પછી આવી રીતે એ છે એ પાર્ટનરશિપ ટર્મિનેટ કરી દેશે. A partnership is considered to be a partnership at will under the following circumstances. તો એ પાર્ટનરશિપ એટ વિલ છે એ ક્યારે કહી શકાય, કેવા સર્કમસ્ટાન્સીસની અંદર તમે છે એ પાર્ટનરશિપ એટ વિલ છે કન્સિડર કરી શકો? If partnership of the fixed duration continues even after the expiry of such time, it is called the partnership at will. માનો કે કોઈ ડ્યુરેશન ફિક્સ કરેલો છે અને સ્ટીલ માનો કે ભાઈ ત્યાં આપણું કામ પૂરું નથી થતું, તો આપણે શું કરી પાર્ટનરશિપને એક્સટેન્ડ કરી દે, બરાબર. તો એ જે પાર્ટનરશિપ છે એને પાર્ટનરશિપ એટ વિલ કહી શકાય, કારણ કે ફિક્સ ડ્યુરેશન તો એની તો એક્સપાયરી ડેટ આવી ગઈ છે, સ્ટીલ આપણે બિઝનેસને કન્ટિન્યુ કરેલો છે. If the remaining partner continues business voluntarily even after the partnership comes to end due to the death of the one partner, it is called the partnership at will. The partnership છે કોઈ પાર્ટનર છે લ્યુનાટિક થઈ જાય છે અથવા તો કોઈ પાર્ટનર છે એની ડેથ થઈ જાય છે, સ્ટીલ આપણે પાર્ટનરશિપ છે એ રિમેનિંગ પાર્ટનર્સની અંદર આપણે કન્ટિન્યુ કરીએ છીએ, તો એ પણ પાર્ટનરશિપ એટ વિલ છે. નેક્સ્ટ છે પર્ટિક્યુલર પાર્ટનરશિપ. As per the section 8 of the Indian Partnership Act, a person may become a partner with another person in a particular adventure or undertaking. માનો કે આપણે કોઈ કોન્ટ્રાક્ટ કરેલો છે રોડ રસ્તા બનાવવા માટે, બરાબર છે, તો એના માટે આપણે જેટલા પર્સન્સ ભેગા થઈ અને એ બિઝનેસ છે અથવા તો એ પર્ટિક્યુલર કોન્ટ્રાક્ટ છે ને પરફોર્મ કરવા માટે આપણે જે એગ્રીમેન્ટ કરેલો છે એને આપણે પાર્ટનરશિપ કહી શકીએ. તો એ પર્ટિક્યુલર વર્ક માટે કરેલો છે, પર્ટિક્યુલર એડવેન્ચર માટે કરેલો છે, તો એવી જે પાર્ટનરશિપ ફોર્મ કરવામાં આવે છે એને કહેવાય પર્ટિક્યુલર પાર્ટનરશિપ. ઇવન સિંગલ એડવેન્ચર મે બી અ કન્ટ્રીબ્યુટર બિઝનેસ. તો એ સિંગલ એડવેન્ચર કે સિંગલ માનો કે એ જે રોડ રસ્તા બનાવવા માટેનો પર્ટિક્યુલર એક જ કોન્ટ્રાક્ટ માટે બિઝનેસ કરેલો છે આપણે, એ એક જ કોન્ટ્રાક્ટ માટે એગ્રીમેન્ટ કરેલો છે, તો એને પણ આપણે બિઝનેસ કહી શકીએ. When a person becomes a partner in a particular adventure or undertaking, only it becomes a particular partnership. તો એ જે પર્ટિક્યુલર વર્ક માટે કરેલું છે તો એને પર્ટિક્યુલર પાર્ટનરશિપ કહેવામાં આવશે. On completion of that adventure or the undertaking, partnership comes to the end. જ્યારે એ રોડ રસ્તા બનાવવાનો કોન્ટ્રાક્ટ પૂરો થઈ જશે, એ વર્ક પૂરું થઈ જશે એટલે પાર્ટનરશિપ છે ઓટોમેટિકલી ડિઝોલ્વ થશે. નેક્સ્ટ છે પાર્ટનરશિપ ફોર ધ ફિક્સ ટર્મ. The partnership is entered into for the limited fixed period of the time. તો આપણે જે કોન્ટ્રાક્ટ કરેલો છે એ પાર્ટનરશિપ અમુક ડ્યુરેશન માટે કરેલો છે કે આપણે 3 વર્ષ માટે છે એ આ બિઝનેસને કન્ટિન્યુ કરવાનું છે, તો 3 વર્ષ સુધીની પાર્ટનરશિપ છે એની અંદર આવે તો એ ફિક્સ ટર્મ છે, 3 વર્ષ પછી ડિઝોલ્વ થઈ જશે. માનો કે રોડ રસ્તાવાળું છે એમાંય આપણે ડ્યુરેશન નક્કી હોય, ડ્યુરેશન નક્કી ન થઈ શકે, કેટલા ટાઈમ સુધી કામ ચાલશે એ તમે ડિટરમાઇન ન કરી શકો, તો એના માટે છે એ પાર્ટનરશિપ છે એને પર્ટિક્યુલર કહેવાય. બટ ફિક્સ ટર્મ જેમાં તમે આવો એ પહેલાં ડ્યુરેશન નક્કી હોય કે 3 વર્ષ માટે 4 વર્ષ માટે જેટલા પાર્ટનર્સ છે ડિસાઇડ કરશે. The partnership comes to an end when the limited period is specified expired. After the expiry of the such period, if the partnership continue, then it becomes the partnership at will. હવે ફિક્સ પીરિયડ નક્કી કરેલો છે 3 વર્ષ, બરાબર છે, તો એ 3 વર્ષ પૂરા થાય છે પછી સ્ટીલ તમે પાર્ટનરશિપ કન્ટિન્યુ કરો છો, તો એ પાર્ટનરશિપ છે એ કન્વર્ટ કેની અંદર થઈ જશે તો કે પાર્ટનરશિપ એટ વિલ. પહેલાં જ્યારે ટાઈમ નક્કી કરેલો હતો ત્યારે પાર્ટનરશિપ હતી પાર્ટનરશિપ ફોર ધી ફિક્સ ટર્મ, પછી તમે એક્સપાન્ડ કરો છો ટાઈમને તો એ પાર્ટનરશિપ એટ વિલની અંદર કન્વર્ટ થઈ જશે. General partnership. When the types of the partner is not ascertained from the time stipulated in the partnership or from the conditions of the partnership, it is called the general partnership. માનો કે ટાઈમ છે સ્ટિપ્યુલેટ નથી કરેલો અથવા તો બીજા જે આગળના આપણે ટાઈપ્સ છે એ જે ડિસ્કસ કર્યા એ કાંઈ એની અંદર છે એ આવતું નથી, બરાબર છે, જનરલ એમને પાર્ટનરશિપ સ્ટાર્ટ કરી દીધી છે, તો એઝ પર ધ પાર્ટનરશિપ એક્ટ તો એને કહેવાય જનરલ પાર્ટનરશિપ. The provision of the partnership law are made considering the general partnership in the mind. તો જનરલ પાર્ટનરશિપ બનાવવા માટે આપણે જે પર્ટિક્યુલર એક્ટ છે જે એને અફેક્ટ કરતો હોય એક્ટ છે એના પ્રમાણે આપણે બધા રૂલ્સ રેગ્યુલેશન્સ ડિસાઇડ કરવા પડશે. નેક્સ્ટ છે લિમિટેડ પાર્ટનરશિપ. According to the provision of the partnership 1907 in England, such a partnership may be formed. In such type of partnership, the liability of all partners except one is limited. બરાબર છે, તો આવી પાર્ટનરશિપ છે લિમિટેડ પાર્ટનરશિપ બની શકે કે એક વ્યક્તિ સિવાયના બધા પાર્ટનર્સ છે એની લાયબિલિટી લિમિટેડ છે. તો એક વ્યક્તિ છે કે જેને
આખું બધું બિઝનેસ છે એનું સંભાળેલું છે, બરાબર છે. એ મેઇન કંપનીની અંદર 100ની અંદર 51% શેર એનો છે, 49 છે એ બીજા અલગ લોકોના છે. તો 49 વાળા છે એને જેટલા શેર્સ પરચેસ કરેલા છે તો એની લાયબિલિટી એટલી જ રહેશે. બટ જે 51%નો શેર્સ છે તો બની શકે બાકીની જેટલી લાયબિલિટી છે એ બધી જ એને પે કરવી પડે, બરાબર છે. તો એકની લાયબિલિટી છે અનલિમિટેડ, બાકી બધા પાર્ટનર્સની લાયબિલિટી છે એ લિમિટેડ રહેશે. There must be at least one partner with unlimited liability. In India, there is no such provision. ઇન્ડિયાની અંદર આવો કોઈ કન્સેપ્ટ છે એ ઇમ્પ્લિમેન્ટ નથી કરવામાં આવેલો, બટ ઇંગ્લેન્ડની અંદર આ કન્સેપ્ટ છે એને ફોર્મ કરવામાં આવ્યો છે, ઇન્વેન્શન એનું ત્યાં થયેલું છે. ઇન ઇન્ડિયા ધ લાયબિલિટી ઓફ ઓલ પાર્ટનર મસ્ટ બી અનલિમિટેડ, બટ ઇન્ડિયાની અંદર જે કન્સેપ્ટ છે કે બધા પાર્ટનરની લાયબિલિટી છે એ અનલિમિટેડ રહેશે, કોઈ એક પાર્ટનરની નહીં. એની અંદર જે કન્સેપ્ટ છે રજિસ્ટ્રેશન. The limited liability partnership is required to be registered before the joint stock company register. તો joint stock company છે રજિસ્ટર કરે એની પહેલા તમારે લિમિટેડ પાર્ટનરશિપ છે એને પહેલા રજિસ્ટર કરવા પડે. જોઈન્ટ સ્ટોકની અંદર પણ એવી જ રીતે હોય કે એક કરતાં વધારે લોકો છે ભેગા મળીને જે બિઝનેસ કરતા હોય એને જોઈન્ટ સ્ટોક કહેવાય. તો એવી જ રીતે લિમિટેડ પાર્ટનરશિપની અંદર પણ તમારે એ પણ કંપનીને રજિસ્ટર કરાવવી પડશે. In the application of the registration, name, place of the business, name of all the partner, period of partnership, the amount deposited by the partners are to be incorporated. તો એ રજિસ્ટ્રેશનની અંદર તમારે કઈ કઈ ડિટેલ્સ છે કે જે રજિસ્ટરની અંદર તમારે રજિસ્ટર કરાવવી પડશે. તો આમાં જે ડિટેલ છે જે મેન્શન કરેલી છે એ બધી ડિટેલ તમારે રજિસ્ટ્રેશન છે એમાં મેન્શન કરવી પડશે. નેક્સ્ટ છે કેરેક્ટરિસ્ટિક્સ. Except one partner, all the other partner have limited liability. તો આ જે લિમિટેડની અંદર આપણે એક જ પાર્ટનર છે કે જેની અનલિમિટેડ લાયબિલિટી છે, બીજા બધા પાર્ટનર છે એની લિમિટેડ લાયબિલિટી છે. તો પાર્ટનર હેવિંગ લિમિટેડ લાયબિલિટી કેન નોટ ટેક પાર્ટ ઇન ધ એડમિનિસ્ટ્રેશન ઓફ ધી પાર્ટનરશિપ. Therefore, the commission or omission of the such partner is not binding to the partnership firm. તો જેની લાયબિલિટી લિમિટેડ છે એને કંપનીના મેનેજમેન્ટની અંદર એડમિનિસ્ટ્રેશનની અંદર એને કોઈ વોટિંગ કરવાનો અથવા તો કોઈ ડિસિઝન્સ લેવાનો કોઈ રાઇટ નથી, બટ જે વ્યક્તિની લાયબિલિટી અનલિમિટેડ છે એ બધા ડિસિઝન્સ પોતાની જાતે લઈ શકશે. ધ લિમિટેડ પાર્ટનર કેન નોટ વિથડ્રો મની ફ્રોમ ધ ડિપોઝિટ. તો માનો કે એ જે અનલિમિટેડ પાર્ટનર છે કે જેની લાયબિલિટી અનલિમિટેડ છે એને એનો પાર્ટનર એનો જે શેર્સ છે એને જે મની ડિપોઝિટ કરેલા છે કંપનીની અંદર એ વિથડ્રો નહીં કરી શકે. Without the consent of the other partner they cannot transfer the interest. તો એ જે અનલિમિટેડ પાર્ટનર છે એને પણ બીજા જે પાર્ટનર્સ છે અથવા તો કોઈ પણ વ્યક્તિ છે કે જેની કન્સેન્ટ લીધા વગર પોતાનો ઇન્ટરેસ્ટ છે એ ટ્રાન્સફર નહીં કરી શકે. એના માટે બધાની જે યુનિમસ કન્સેન્ટ છે એ લેવી જરૂરી છે. On the death of the partner or insanity of the partner, the partnership does not come to the end. લિમિટેડ પાર્ટનરશિપની અંદર કોઈ એક વ્યક્તિ છે કે જેની ડેથ થઈ જાય છે તો એના કારણે પાર્ટનરશિપ ડિઝોલ્વ નહીં થાય. રિમેનિંગ પાર્ટનર્સ છે એ પાર્ટનર એ કન્ટિન્યુ કરશે પાર્ટનરશિપ ફર્મ. The partners of the limited partnership can examine the books of accounts and the other document of the partnership firm. It is compulsory to register limited partnership. તો પાર્ટનર છે જે લિમિટેડ લાયબિલિટી પાર્ટનરશિપ ચલાવે છે તો એને બુક્સ છે એક્ઝામિન કરો, જે બુક્સ ઓફ અકાઉન્ટ છે અથવા તો એના રિલેટેડ બીજા ડોક્યુમેન્ટ છે કે જે પાર્ટનરશિપ ફોર્મ માટે ઇમ્પોર્ટન્ટ છે એ બધા જે ડોક્યુમેન્ટ છે એને રજિસ્ટર કરાવવા પડે. કમ્પલસરી રજિસ્ટ્રેશન કે જેનાથી ફ્યુચરમાં કંઈ એક્ઝામિન કરવું છે તો તમે એક્ઝામિન કરી શકો. નેક્સ્ટ છે ઇલીગલ પાર્ટનરશિપ. Section 4 of the Indian Partnership Act says that the partnership is a contractual relationship between the two persons. હા તો એ એગ્રીમેન્ટ છે એ બનાવીને જે ફોર્મેટ થાય છે. There is contract to the effect that one person will run the business for on behalf of the all other partners and they would distribute the benefit. તો 10 વ્યક્તિઓ છે એના બદલામાં એ લોકો અપોઇન્ટ કરે કે આ બે પાર્ટનર છે એ બિઝનેસને હેન્ડલ કરશે તો એ પછી જ્યારે પ્રોફિટ થશે તો એ બધા વચ્ચે ડિસ્ટ્રીબ્યુટ થશે. તો જે પાર્ટનર છે એ બધાના બિહાફ ઉપર જે મેનેજમેન્ટ કરે છે તો એને એક્સ્ટ્રા પ્રોફિટ આપવામાં આવશે, બરાબર છે. તો આ રીતે બધા વચ્ચે છે એવો કોન્ટ્રાક્ટ થયેલો હોય છે. ઇલીગલ પાર્ટનરશિપ તમે એને પણ કહી શકો કે મિનિમમ 2 મેમ્બર છે અને મેક્સિમમ 20 છે તો 20 કરતાં વધી જાય તો પણ એ છે કોન્ટ્રાક્ટની તમે બ્રેક કરો છો એવું ગણાશે તો પણ એ પણ ઇલીગલ પાર્ટનરશિપ જ છે. In the following circumstances the partnership become an illegal partnership. There cannot be a partnership without there being a contract between the parties merely on social relationship or the status. તો તમે જે પાર્ટનરશિપ કરો છો એ કોન્ટ્રાક્ટ અકોર્ડિંગ નથી અથવા તો તમે જે કોન્ટ્રાક્ટ કરેલો છે જે ટર્મ્સ બનાવી છે એના અકોર્ડિંગ નથી, બરાબર છે. તો પણ તમે પાર્ટનરશિપ ઇલીગલ ચલાવો છો એવું કહી શકાય. If the object is defeating the purpose of law, the partnership becomes an illegal. For example,
ટુ કેરી ઓન અ બિઝનેસ ઓફ ધી લીકર ઇન ગુજરાત વેર દેર ઇઝ અ પ્રોહિબિશન. તો લીકરનું છે અહીંયા પ્રોહિબિટ છે, સ્ટીલ તમે પાર્ટનરશિપ ફોર્મ છે એ લીકર બિઝનેસ માટે તમે ચલાવશો તો એ ઇલીગલ પાર્ટનરશિપ છે. પાર્ટનરશિપ વિચ ઇઝ ફોર્મ ફોર ધી પર્પઝ ઓફ ધી ડિપ્રાઇવિંગ મોરલ વેલ્યુઝ ઇન ધ ઇલીગલ પાર્ટનરશિપ. તો તમારા વેલ્યુઝ છે, તમારો ઓબ્જેક્ટ છે એ ખોટો છે, બરાબર છે, એવી રીતે તમે પાર્ટનરશિપ ફોર્મ કરેલી છે તો ઇલીગલ પાર્ટનરશિપ ગણાશે. અથવા તો તમે એવી રીતે પાર્ટનરશિપ કરેલી છે કે કોઈ વ્યક્તિ છે એની માનો કે ખૂન કરવા માટેનું કે એવી તમે કોઈ પાર્ટનરશિપ છે એવી બનાવેલી છે તો એ બધા એના મોરલ છે એ બધા કેવા છે તો કે સોશિયલી અગેન્સ્ટ છે. તો એના માટે તમે જે પાર્ટનરશિપ બનાવેલી છે એ ઇલીગલ છે. If the partnership is formed on the basis of the illegal consideration, it is a illegal partnership. In the general partnership, there are maximum 20. Any partnership other than that is illegal. તો 20 કરતા વધારે મેમ્બર થઈ જશે તો એ પણ ઇલીગલ ગણાશે. મિનિમમ પર્સન ટુ ફોર્મ અ પાર્ટનરશિપ આર 2, અધરવાઇઝ દેર કેન નોટ બી અ પાર્ટનરશિપ. તો 2 વ્યક્તિઓ છે તો જ મિનિમમ 2 વ્યક્તિઓ 2 પર્સન્સ તો જોઈએ જ કે જે પાર્ટનરશિપ બનાવી છે. એક વ્યક્તિ છે અને પાર્ટનરશિપનો કોઈ એન્ડ સોલ પ્રોપ્રાઇટર કહેવાય. The partnership with the limited liability is not legal. As per the English law, a partnership may be formed in which the liability of all partners except one is limited. બરાબર છે. તો ઇન્ડિયાની અંદર એવો કોઈ કન્સેપ્ટ નથી એટલે ત્યાં જે એવી પાર્ટનરશિપ ચલાવો તો એ ઇલીગલ છે. નેક્સ્ટ આપણો ટોપિક છે પ્રોસિજર ઓફ ધી કન્વર્ઝન ઓફ ધી પાર્ટનરશિપ ઇન્ટુ ધ જોઈન્ટ સ્ટોક કંપની, જે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર ડિસ્કસ કરશું. થેન્ક યુ.